શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આપ સબનું સ્વાગત છે અમારી વાસ્તુ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સ। આજે ટિપ્સ એન્ડ ટોક્સની અંદર અમે તમને વાસ્તુની અંદર એક તો તમારા ઘરમાં ભરપૂર માત્રામાં ધન આવે એવી એક તમને ઉપાય બતાવીશું। સાથે સાથે તમે તમારા ઘરમાં જે બચત કરવાનું કોઈ પણ કારણવશ કરતા નથી, કોઈ કારણ એવું થાય છે કે ઘરના વાસ્તુ દોષના લીધે તમારી કમાણીનો બહુ મોટો ભાગ ખર્ચો થઈ જાય છે, તેથી વાસ્તુ દોષના લીધે તમે બચત નથી કરી શકતા। પર જો ઘરનું માહોલ, ઘરની ઓરા અને એવા દોષો ઓટોમેટિક એની ઉર્જા, નેગેટિવ ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તન કરે એવા ઉપાય કરવામાં આવે તો આપણે એક કાર્ય પણ કરી શકીએ છીએ। તો આજે બે પ્રકારના ઉપાયો છે। એક ઉપાય તમારે એવી પર્ટિક્યુલર ડાયરેક્શનમાં કરવા છે જ્યાંથી ધન આવે અને એ ધન તમને સદમાર્ગે એટલે દાન પુણ્યમાં પણ ખર્ચ કરી શકો, કોઈ સગા વાલા સંબંધી મિત્રોની મદદ પણ કરી શકો। એ હેતુથી તમારે ત્યાં નાનું નાનું સેવિંગ કરવું છે। એવી રીતે બીજું સેવિંગ એ માટે કરવું છે પર્ટિક્યુલર ડાયરેક્શનમાં કે એ સેવિંગની પૂરી જે કે ને હેબિટ પૂરા ઘરના દરેક સદસ્યના જીવનમાં આવે, ઘરની ઓરા પણ એવું સમજે કે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાના લીધે તમારે સેવિંગ કરવાની એક ટેવ પાડવાની છે, જેથી કરીને ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય। એટલે વાસ્તુ દોષની ઉર્જાઓ દૂર થશે, વાસ્તુ દોષ કોઈ દિવસ દૂર ના થાય। જે બની ગયું છે અને જે થવાનું છે એ એનું કામ કરશે અને આપણે આપણું કામ કરવાનું છે। આપણે જે સારું કામ કરીશું તેનું સારું પરિણામ મળશે અને જે ખરાબ કામ કરીશું એનું ખરાબ પરિણામ મળશે। તો એ માટે તમને આજે એક સરસ વાસ્તુ ટિપ્સ આપીએ છીએ ધન બચાવવા માટે અને ધનને આમંત્રિત કરવા માટે। તો સૌ પ્રથમ તમે આ જોતા છો એક ગ્રીડ છે, અહીં તમે જોતા છો તો આ નોર્થ વેસ્ટ ડાયરેક્શન છે, આ ઉત્તર દિશા છે, ઈશાન ખૂણો છે। દરેક ઘરમાં આવી સિચ્યુએશન હોય અને આ પૂર્વ દિશા છે। જો આ તમારું કોમર્શિયલ સ્પેસ હોય, તમારી ફેક્ટરી હોય, ઘર હોય યા રેન્ટેડ મકાન હોય અથવા બીજા કોઈના મકાનમાં તમે રહેતા હો ભાડેથી, મીન્સ પોતાનું પણ મકાન હોય, તો તમે આ પ્રયોગ કરી શકો છો। તમે ઉત્તર દિશાનું ટોટલી જે એરિયા છે ત્યાં પ્રયોગ કરવાનો છે। આ એરિયામાં એવા દેવતા છે કે એ દેવતા તમારા ઘરની અંદર ધન કમાવા માટે નવા નવા અવસરો આપે છે। તો અહીંયા તમારે એક માટીનું ગુલ્લક રાખવાનું છે, એટલે ગલ્લો રાખવાનો છે, ગોલ હોવો જોઈએ। એની અંદર તમારે ઓફ વ્હાઇટ કલર કરવાનો અને એમાં રોજ થોડા પૈસા નાખી શકો છો। સેવિંગ કરવાનું મીન્સ તમારે રોજ પૈસા નાખવાની ટેવ આપવાની છે, ટેવ પાડવાની છે। 1 રૂપિયાથી લઈને 500 રૂપિયાનું તમે અહીંયા ભંડોળ કરી શકો છો। 72 દિવસ પછી અથવા 45 દિવસ પછી આ ગુલ્લક તમે ખોલીને એમાં એકત્રિત થયેલા પૈસાનું કોઈ પણ સત્માર્ગે ઉપયોગ કરો, દાન પુણ્ય કરો, યજ્ઞ કરો, પૂજા કરાવો, અથવા જે કોઈ નીડેડ પર્સન હોય તમારા વર્તુળમાં જેને પૈસાની જરૂર હોય એને તમારી જેટલી પણ તમે બચત કરી છે એને તમે સંતોષો, જેથી કરીને અહીંના દેવતા તમને જે ધન કમાવા માટે નવા સંજોગો આપે છે। તો એ દેવતા તમારથી ઈચ્છે છે કે તમને જો પ્રતિષ્ઠાને તમને સ્થાન આપવામાં આવે તો તમે એનો સદુપયોગ કરો છો। તો એવી રીતે અહીંની ઉર્જાને સકારાત્મક કરવા, ઓરા બદલવા માટે, દેવતાને પ્રસન્ન કરવા માટે, જેના કુબેર છે, ભલ્લાટ છે અને સોમ છે, આ વાસ્તુના દેવતા છે ઉત્તર દિશામાં, તો એમના માટે આ પ્રયોગ કરી શકો છો। તમારા પૈસા પોતે પણ વાપરી શકો છો, બીજાને પણ મદદ કરી શકો છો। તો આ પ્રયોગ કરવાથી તમને નવા અવસરો મળશે। હવે તમારા ઘરમાં પૈસો ટકતો નથી તો એના ઘણા બધા રીઝન છે। અગ્નિ ખૂણો જવાબદાર છે, પશ્ચિમ દિશા જવાબદાર છે દોષના કારણે, પર આજે અમે તમને પ્રયોગ બતાવીએ છીએ કે આપણે ટિપ્સ, આપણે ઉપાયો કરવાના છે। અહીં પણ તમે એક નાનું ગલ્લો મૂકી શકો છો, પીળા કલરનો, સફેદ કલરનો, માટીનો, એમાં પણ તમે પૈસા ઉમેરી શકો છો, સેવિંગ કરી શકો છો। તો અહીંની જે ઓરા છે, આ દિશાની જે ઉર્જા છે, સાઉથ વેસ્ટ વેસ્ટ એટલે પશ્ચિમ નૈઋત્યની વચ્ચે આવેલો ખૂણો પશ્ચિમ નૈઋત્ય, જે સેવિંગનો અને એજ્યુકેશનનો ખૂણો છે, ત્યાં જો તમે ગલ્લો મૂકીને રોજ થોડા પૈસા ભેગા કરશો તો તમને સેવિંગ કરવાની ઓટોમેટિકલી હેબિટ મળશે। એટલે તમારા જરૂરિયાતના ખર્ચ સિવાય ઘરના દોષોને કારણે જે અણધાર્યા ખર્ચા થઈ જાય છે એના પર એક અંકુશ આવશે, જે તમારી ઓટોમેટિકલી તમને એવો એક્સપિરિયન્સ થશે, એવી તમારી સ્વભાવ બનશે। બહુ ખર્ચાળ સ્વભાવ છે, ધીરે ધીરે પોઝિટિવ વેવ તરફ સ્વભાવ થશે। ઘરના દરેક સભ્યને આ ઉર્જા ઇફેક્ટ કરશે। ઘરમાં ખોટું કરો અને ખોટી ઉર્જા જનરેટ થાય એ વાસ્તુનું બેઝિક નિયમ છે, અને સારા ઉપાયો કરો અને સારી પગલાં લો
તો સારી ઉર્જા ઊભી થાય આ પણ એક વાસ્તુનો ઉપાય છે. ઘરમાં પૂજા કરવાથી સકારાત્મક ઉર્જા આવે તો ઘરમાં ખોટું કરવાથી નકારાત્મક ઉર્જા આવે. તો આ 2 ટિપ્સ કરશો તો 100% ઘરમાં સેવિંગ વધશે અને ધન કમાવાના નવા અવસરો આવશે. તો મિત્રો આવી બીજી ઘણી ટીપો જોવા માટે અમારી સાથે સંકળાયેલા રહો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.